મિત્રો, આજે હું તમને જણાવું કે લક્ષદ્વીપનો પ્રવાસ ક્યારે અને કેવી રીતે કરી શકાય, ત્યાં જવાનો શ્રેષ્ઠ સમય કયો છે, વિમાન માર્ગે જવું અનુકૂળ છે કે શિપ દ્વારા અનુકૂળ છે, ત્યાં ભોજનની સુવિધાઓ કેવી છે, કયા કયા ટાપુ પર ફરવા જવાય તેની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા લક્ષદ્વીપનો પ્રવાસ ક્યારે અને કેવી રીતે કરી શકાય. લક્ષદ્વીપના પ્રવાસનો બેસ્ટ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે અને ત્યાં ગોવા અને કોચીનથી વિમાન માર્ગે જઈ શકાય છે, જ્યારે શિપ માર્ગે જવા માટે કોચીનથી જઈ શકાય છે. આ સિવાય લક્ષદ્વીપ પ્રશાસન દ્વારા નક્કી કરેલા દિવસોએ કોચીનથી એમવી કરાવતી નામનું શિપ ઉપડે છે, જે 4 રાત્રિ અને 5 દિવસનો પ્રવાસ કરાવે છે અને જેમાં મુખ્યત્વે મિનિકોય, કવરત્તી અને કાલ્પેની ટાપુઓનો સમાવેશ કરવામાં આવે છે. અગાઉથી એડવાન્સ બુકિંગ કર્યા બાદ જ નક્કી કરેલ તારીખે કોચીન ખાતે ઇન્દિરા ગાંધી રોડ વિલ્મિંગ્ટન આઇલેન્ડ કોચીનથી શિપ ઉપડે છે. તેની ઓફિસે પ્રવાસીએ સ્વખર્ચે પહોંચવાનું હોય છે અને પોતાની ટિકિટ અને આધાર કાર્ડ બતાવવાનું રહે છે અને ત્યારબાદ ત્યાં સુધી તમને ત્યાંના પ્રશાસનો કેબિન નંબર આપશે, તમારું ઓળખ કાર્ડ આપવામાં આવે છે અને ખાસ વાહન દ્વારા શિપ ઉપર લઈ જવામાં આવે છે. તમે જે શિપમાં મુસાફરી કરવાના છો એનું નામ એમવી કરાવતી છે. એમવી કરાવતી ક્રૂઝ શિપ છે જે કોચીન અને લક્ષદ્વીપ વચ્ચે સેવાઓ પૂરી પાડે છે. એમવી કરાવતી ખાસ કરીને લક્ષદ્વીપ ટાપુઓ માટે પર્યટનને પ્રોત્સાહન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં 700 થી વધુ મુસાફરો 200 ટન જેટલો કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. 120 મીટર લાંબુ જહાજ ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું પેસેન્જર જહાજ છે. જહાજમાં 6 ડેક છે, જેમાં સૌથી ઉપરનો ડેક ખુલ્લો ડેક છે, જેમાં પૂલ અને હેલીપેડ આવેલું છે. ત્રીજા અને ચોથા અને પાંચમા ડેકમાં 2 બેડની લક્ઝરી કેબિનો આવેલી છે, જ્યારે પહેલા બીજા ડેકમાં બંક બેડ આવેલો છે. નીચલા વર્ગમાં કેબિન છે. પાંચમા ડેક ઉપર સ્વિમિંગ પૂલ આવેલો છે અને તેમાં પણ એક અદ્ભુત તમે શિપમાંથી તમને એક નજારો જોવા મળે છે. આ સિવાય ચોથા ડેક ઉપર આગળની બાજુ એક મનોરંજન હોલ છે અને પાછળ એક કાફેટેરિયા છે. ત્રીજા ડેક ઉપર એક હોસ્પિટલ અને માહિતી ડેસ્ક છે. મુખ્ય એમ્બાર્કેશન દરવાજો ત્રીજા ડેક ઉપર આવેલો છે અને બીજા એમ્બાર્કેશન દરવાજા પર પહેલા પર અન્ય સુવિધાઓ સામેલ છે. આમ જોવા જાવ તો આ એક હરતું ફરતું નગર જ જોઈ લો, ત્યાં તમને સંપૂર્ણ સુવિધાઓ મળે છે. વિશ્વા ટ્રાવેલ્સ એ લક્ષદ્વીપના ઓથોરાઇઝ્ડ ટ્રાવેલ એજન્ટ છે અને છેલ્લા 25 વર્ષથી લક્ષદ્વીપની પ્રવાસોનું આયોજન કરે છે અને પ્રવાસીને કઈ રીતે પ્રવાસ કરવો તેનું માર્ગદર્શન આપે છે.